વાગરા ટાઉનમાં ઓમ જ્વેલર્સમાં થયેલી લૂંટનો ભેદ પોલીસે 24 કલાકમાં ઉકેલી નાખ્યો હતો। આમોદ તાલુકાના રોજ ટંકારિયા ગામના રાકેશ જશુભાઈ પ્રજાપતિને પોલીસે ઝડપી પાડ્યો હતો। ગેમિંગ સટ્ટામાં 10 લાખ રૂપિયા હારેલા આરોપીએ 3.65 લાખની લૂંટ કરી પોલીસે 24 કલાકમાં તેને ઝડપી પાડ્યો હતો। ગત 19 મે 2025ના રોજ બપોરે 12:51 કલાકે આરોપી દાગીના ખરીદવાના બહાને દુકાનમાં પ્રવેશ્યો હતો અને 1:13 વાગે તેણે દુકાનદારના ચહેરા પર મીઠું અને મરચાની ભૂકી છાંટી હતી અને ત્યારબાદ 3 ડિઝાઇનની સોનાની ચેન, 2 મશીન ચેન અને એક સોનાનું સેટ મળી કુલ 3.65 લાખની લૂંટ કરી મોટરસાયકલ પર ફરાર થયો હતો। ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના આદેશથી નાયબ પોલીસ અધિક્ષક ચૌધરીના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ બનાવવામાં આવી હતી। પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાનીમાં ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી તપાસ શરૂ કરી હતી। તપાસમાં જાણવા મળ્યું કે આરોપી ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાના વ્યસનમાં સપડાયો હતો। તે લગભગ 10 લાખ રૂપિયા હારી ગયો હતો। આર્થિક તંગીના કારણે તેને લૂંટને અંજામ આપ્યો હતો। પોલીસે આરોપી પાસેથી લૂંટનો સમગ્ર મુદ્દામાલ અને મોટરસાયકલ મળીને 4.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। હાલમાં પોલીસે આરોપી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી છે। તારીખ 19/5/2025ના રોજ વાગરા ટાઉનમાં એક લૂંટનો બનાવ બનેલો હતો, જેમાં ઓમ જ્વેલર્સની જે સોનીની દુકાન છે તેમાં એક ઈસમે આજે ફરિયાદી છે તેમના મોઢા ઉપર મરચાં તથા મીઠાની પાવડરની ભૂકી નાખી અને એમની દુકાનમાંથી સોનાની 5 ચેન, એક સેટ એમ મળી લગભગ 3,65,000ના મત્તાની લૂંટ કરી અને મોટરસાયકલ પર ભાગી ગયેલો હતો। જે ગુનાની તપાસ દરમિયાન વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સાહેબશ્રી તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબશ્રી નાઓની આ ગુનો ડિટેક્ટ કરવા સૂચના આપેલી હતી। જે અનુસંધાને વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી ફુલતરિયા નાઓએ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનાની શોધખોળ ચલાવી રહેલા હતા। જે દરમિયાન તેઓને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એવી માહિતી મળેલ કે રોજા ટંકારિયા ગામનો એક ઈસમ રાકેશ જશુભાઈ પ્રજાપતિ નાઓએ આ લૂંટ કરેલી છે। જે અનુસંધાને તેની તપાસ કરતાં તેની પૂછપરછ કરતાં સદર ઈસમે આ લૂંટ કરેલ હોવાની હકીકત જણાઈ આવતા આ ગુનાના કામે તેઓને આજરોજ સવારના કલાક 4 વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે લૂંટમાં ગયેલ જે મુદ્દામાલ છે સોનાનો અલગ અલગ ચેન તથા સેટ 3,65,000ની મત્તાની રિકવરી પૂરેપૂરી કરવામાં આવેલ છે તથા ગુનામાં વપરાયેલ મોટરસાયકલ, મોબાઈલ તેની પણ રિકવરી કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ હાલમાં તેઓ આગળ ચલાવી રહેલ છે। સાહેબ, આ જે આરોપી છે એનો કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ? ના, હાલમાં તો આરોપીનો કોઈ ગુનાહિત ભૂતકાળ જણાઈ આવેલ નથી। ઓકે, આ ઘટનાના જે સાહેબ સીસીટીવી સામે આવ્યા હતા એમાં સોનીની પણ બેદરકારી જણાઈ આવે છે, તો એ વિશે તમે કોઈ પ્રજાને સંદેશ આપશો? હા, તમામ જે આ ઘટના બની, જે બનાવ એમાં જે ફરિયાદી છે એ આ બનાવ દરમિયાન જે લૂંટ થઈ એ દરમિયાન પોતે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા, જેના કારણે આ લૂંટનો ગુનો બનેલો હતો। તેથી તમામ વેપારીઓને આ બાબતે પોલીસ તરફથી સૂચના આપવામાં આવેલ છે કે આવા કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાઈ આવે તો એની ખાતરી કરી અને પછી જ એમને મુદ્દામાલ બતાવવો જોઈએ અને પોતે આવા જે સોનાના વેપારી હોય એમને પણ આવા જે બનાવ હોય, આવા વ્યક્તિ આવે ત્યારે ખરેખર એમને તમામ મુદ્દામાલ જે વેપાર જે કરતા હોય એ દરમિયાન પૂરેપૂરી એને તકેદારી રાખવી જોઈએ।